યોગ ગુરુ બાબા રામદેવ જેને સમગ્ર દેશ તેમના યોગ માટે જાણે છે અને જાણે છે તો પતંજલિની પ્રોડક્ટ્સ માટે પણ તેમના પર આરોપ લાગ્યો હતો કે કોવિડ દરમિયાન પતંજલિ આયુર્વેદ દ્વારા ખોટી ભ્રામક જાહેરાતો આપવામાં આવી હતી। આ કેસને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હતી। બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણન કોર્ટમાં પહોંચ્યા હતા જવાબ આપવા માટે। જવાબ આપીને બહાર નીકળ્યા તો બાબા રામદેવને એક પત્રકારે સવાલ કર્યો તો બાબાના બોડીગાર્ડે ફોન ઝડપી લીધો અને ઉઠાવીને લઈ ગયા। નમસ્કાર, જમાવટ સાથે હું હિતાક્ષી। પત્રકારે સવાલ પૂછ્યો અને ફોન છીનવાઈ ગયો એ મુદ્દે વાત કરીએ તે પહેલા વાત કરીએ કે ભ્રામક જાહેરાતનો કેસ શું છે, કોણે આ કેસ કર્યો છે અને સુપ્રીમ કોર્ટે કેમ બાબા રામદેવની ઝાટકણી કાઢી નાખી। શરૂઆત કરીએ કે સુપ્રીમ કોર્ટમાં શું થયું। સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ સામે કડક વલણ અપનાવ્યું છે। મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે કહ્યું કે આદેશ છતાં પણ જાહેરાતો આપવી એ બિલકુલ યોગ્ય નથી। જસ્ટિસ અહાનુદ્દીન અમાનુલ્લાહ ખુદ અખબાર લઈને કોર્ટમાં આવ્યા હતા। સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે તમારામાં કોર્ટના આદેશ બાદ પણ આ જાહેરાત આપવાની હિંમત કેવી રીતે થઈ। હવે અમે એક ખૂબ જ કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ। અમારે આ એટલા માટે કરવું પડી રહ્યું છે કારણ કે તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો। કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે તમે કેવી રીતે કહી શકો કે તમે બીમારી દૂર કરી દેશો। અમારી ચેતવણીઓ છતાં તમે કહો છો કે તમારી પ્રોડક્ટ્સ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે। કોર્ટે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે પણ આ અંગે કાર્યવાહી કરવી જોઈએ। 29 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની જાહેરાતો અને તેના માલિક બાબા રામદેવના નિવેદનો પર વાંધો ઉઠાવતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સખ્તી દર્શાવી હતી। બાબા રામદેવના નિવેદનો અને જાહેરાતોમાં એલોપેથી અને તેની દવાઓ અને રસીકરણની જાહેરાતો વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અહાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પતંજલિ દ્વારા એલોપેથી અંગે ભ્રામક દાવાઓ અને જાહેરાતો આપવા બદલ પતંજલિને ફટકાર લગાવી હતી। ખંડપીઠે પતંજલિ પર ભવિષ્યમાં આવી જાહેરાતો અને નિવેદનો પર ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી છે। જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું કે જો ભવિષ્યમાં આવું કરવામાં આવશે તો પ્રત્યેક ઉત્પાદન જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। કોર્ટે પતંજલિને એલોપેથિક દવાઓ અને રસીકરણો વિરુદ્ધ કોઈ પણ ભ્રામક જાહેરાતો અથવા ખોટા દાવા ન કરવા જણાવ્યું છે। કોર્ટે ચેતવણી આપી છે કે ન તો કોઈ જાહેરાત આપવી और ન તો કોઈ મીડિયામાં નિવેદન આપવા અને એલોપેથી વિરુદ્ધ આયુર્વેદની ચર્ચા બનાવવા નથી માંગતા, પરંતુ અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો ઉકેલ શોધવા માંગીએ છીએ। આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે ગેરમાર્ગે દોરતી મેડિકલ જાહેરાતોનો સામનો કરવા એક યોજના કોર્ટ સમક્ષ મૂકે। હવે વાત કરીએ પત્રકારે સવાલ પૂછ્યો અને છીનવાઈ ગયો એ વિશે। બોડીગાર્ડે પત્રકારનો ફોન છીનવી લીધો અને ઉઠાવીને લઈ ગયા। જુઓ આ વિડીયોમાં। बाबा रामदेव, आपने ये गलत दावा क्यों किया कोर्ट में कि आप कोरोनिल से इलाज करेंगे? सही ठहर भाई, ओ बाबा रामदेव। रामदेव जी, आपने सुप्रीम कोर्ट में झूठ क्यों बोला? अरे हाँ ठीक है आप हाथ तो छोड़ मेरा, ऐसे नहीं कर सकते। कुछ कर नहीं रहा हूँ सर, कुछ कर थोड़ी रहा हूँ। आप हाथ ऐसे पकड़ थोड़ी सकते हो। आपने सुप्रीम कोर्ट में झूठ क्यों बोला बाबा रामदेव जी? रामदेव जी, सुप्रीम कोर्ट में झूठ क्यों बोला आपने? आपका ये ऐसे ऐसे करोगे? और क्या यार, रामदेव जी, आपने सुप्रीम कोर्ट में झूठ क्यों बोला? रामदेव जी, सुप्रीम कोर्ट में झूठ क्यों बोला आपने? माफीनामे को अस्वीकार कर दिया सुप्रीम कोर्ट ने। कोर्ट ने आपके माफीनामे को अस्वीकार कर दिया, क्या कहोगे? અંતે એટલું જ કહીશ કે તમે લાખો ગણા તાકાતવર કેમ ન હો, તમારી સાથે દુનિયાભરની તાકાત કેમ ન હોય, તમારી સાથે સરકારી તંત્ર ઊભું હોય, તમે મોટા મોટા મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય પણ કાયદાના દાયરાથી મોટા નથી, એ આજે સુપ્રીમ કોર્ટે સાબિત કરી દીધું। અને બાબા રામદેવને ફટકાર લગાવી કે તમે સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલ્યા, કોર્ટની અવમાનના કરી એટલે સંવિધાનની તાકાત પર ભરોસો રાખવો, કેમ કે એની સામે કંઈ જ ચાલી શકતું નથી। નમસ્કાર।